ભાવનગરથી હાલમાં એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ગઈકાલે રાત્રે ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા ભાવનગરના ડોન છે તેમજ જે યુવી ગેંગ ચલાવે છે એટલે કે ઉબેદ અને વલીની ગેંગ છે તે ઉબેદના જે ઇન્ડિયા હાઉસ આવેલું છે તેના ઘરે ગઈકાલે રાત્રે છે તે દરોડો કરવામાં આવ્યો હતો। મોડી સાંજથી આ દરોડો છે તે શરૂ હતો, જેને લઈને મોડી રાત્રે ઉબેદ શેખ તેમજ તેનો જે ભાઈ છે ઇમદાદ શેખ બંનેની છે તે હવે ધરપકડ કરી લેવામાં આવી છે। સર્ચ ઓપરેશન દરમિયાન છે તેના ઘરમાંથી જીવતા 50 નંગ છે તે કાર્ટીસ મળી આવ્યા હતા। સાથે જ હરણના જે શિંગડા છે તે 4 નંગ શિંગડા મળી આવ્યા છે। ઇંગ્લિશ દારૂની બોટલો છે તે મળી આવી છે અને સાથે જ જે અમેરિકામાં દેખાતો જે વાંદરો છે મંકી એટલે કે માર્મોસેટ નામનું જે એક મંકી છે તે મળી આવ્યું છે, જેને લઈને ફોરેસ્ટ અધિકારીઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એક ફોરેસ્ટનો પણ ગુનો છે તેની ઉપર દાખલ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે વહેલી સવારે એટલે કે ઈદના દિવસે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં છે તે જાહિદ લોંડિયા નામનો જે યુવાન છે તેની ઉપર છે તે ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ છે તપાસમાં છે ટોટલ 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં જે ચકચારી વ્યક્તિ છે વલી હાલારી તેમજ તેનો ભાઈ છે તોફિક હાલારી સહિતના જે 8 લોકો છે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો નામજોગ। અને ત્યારથી છે ત્યારબાદ છે તે એ ડિવિઝનના પીએસઆઈ ભલગરિયા છે તેમને એવી માહિતી મળી હતી કે આ બંને જે ભાઈઓ છે તોફિક અને વલી હાલારી તેઓ ઇન્ડિયા હાઉસ ખાતે ગયા છે અને ત્યાં છે માટે તેમની છે ઇન્ડિયા હાઉસની જે ઝડપી કરવામાં આવી હતી મસ્ત મોટો પોલીસ કાફલો છે તે લઈને ભાવનગરના એસપી નિતેશ પાંડે છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઘરમાંથી જેની ઝડપી કરવામાં આવી હતી એટલે કે બગાસુ ખાતા પોલીસને પતાસું મળ્યું હતું। મોટી માત્રામાં જે છે તે કાર્ટીસ મળી આવ્યા હતા। વિદેશી આ કાર્ટીસ હોય તેવું પણ તપાસમાં છે તે અત્યારે છે તે પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે। મોટા મોટા જે છરા આવે છે તે 6 જેટલા છરા છે તે પણ તેના ઘરેથી પકડી લેવામાં આવ્યા છે। ઉબેદ અને વલીની ગેંગ છે તે ભાવનગરમાં ખૂબ જ એક્ટિવ છે, પરંતુ લાંબા સમયથી આ ગેંગ છે તે ડીએક્ટિવ હતી અને પોતપોતાના જે ધંધામાં છે દુબઈ સ્થાયી થયા હતા તેવી પણ ચર્ચા ચાલી રહી છે। અનેક ગુનાઓ છે તે ઉબેદ અને જે વલી નામનો જે વ્યક્તિ છે તેની સામે નોંધાયેલા છે। ઉબેદની સામે 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, તેમાં હત્યા હોય, ખંડણી હોય, મારામારી હોય, આમ સેકના ગુના છે, શરીર સંબંધી ગુના છે, તેવા અનેક ગુનાઓ છે તેની સામે નોંધાયા છે। અત્યાર સુધી કહી શકાય કે ઉબેદ અને જે વલી છે તે બંને ખૂબ જ ગાઢ મિત્રો છે। તે બંનેની એક ભાવનગરમાં પેરેલલ એક છે તે મોટી ગેંગ ચાલી રહી હતી, પરંતુ કોઈ પણ આ તેના ગઢમાં જવાની હિંમત છે તે નહોતા કરી શકતા। થોડા સમયની પહેલાંની જો વાત કરવામાં આવે તો ઉબેદનું જે ઘર આવેલું છે તેની બાજુમાં જ તે એક છે કોર્પોરેશનનું છે આંગણવાડી બનાવવાનો મામલો હતો, ત્યારે ખૂબ મામલો છે તે ગરમાયો હતો। કોર્પોરેશનના અધિકારીઓને ધાક ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ ભાવનગરના એક બાહોશ પીઆઈ હતા ડીડી ઝાલા તેઓ તેના ઘર સુધી પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગઈકાલે ભાવનગરના જે એસપી છે નિતેશ પાંડે તેઓએ હિંમત કરી હતી અને ઉબેદનો જે આ ગઢ છે તેમાં અંદર તેઓ પહોંચ્યા હતા અને તમામ જે આ સામગ્રીઓ છે પ્રતિબંધિત વસ્તુઓ છે તે પકડી પાડવામાં આવી છે। થોડા સમય પહેલાંની જો વાત કરવામાં આવે તો CGST મુંબઈની જે ટીમ હતી IAS કક્ષાના અધિકારીઓ હતા તેને નવાપરા વિસ્તારમાં છે તે ઢોર મારવામાં આવ્યો હતો આ ગેંગ દ્વારા, તેનો પણ એક ગુનો છે તે નોંધાયો હતો અને તેની પણ તપાસ છે તે હાલમાં ચાલી રહી છે। અનેક એવા ગુનાઓ છે જેમાં ઉબેદ છે તે જામીન ઉપર બહાર છે। હવે ભાવનગર પોલીસે કાયદાનો ગાળિયો છે તેની ઉપર કસ્યો છે અને અનેક ગુનાઓ તેની ઉપર દાખલ કરવામાં આવ્યા છે। કહી શકાય કે આગામી દિવસોમાં છે તે ગુજસી ટોકનો ગુનો પણ આ ગેંગ ઉપર દાખલ કરવામાં આવે તો નવાય નહીં। પોલીસ દ્વારા અનેક તપાસમાં છે તે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કે અન્ય કયા પ્રકારના આની સામે ગુના છે તે નોંધાયેલા છે, કેવા પ્રકારના ગુનાઓ છે તે નોંધાયેલા છે, જેને લઈને તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે। પરંતુ કહી શકાય કે ઉબેદની જે ધરપકડ કરવામાં આવી છે જેને લઈને ભાવનગરથી દુબઈ સુધી છે તે હાહાકાર મચી જવા પામ્યો છે। અનેક રાજકીય લોકો તેમજ પોલીસ અધિકારીઓના પીઠબળ થકી આ ઉબેદ અને વલી છે તે ભાવનગરમાં મોટા થયા છે તેવું પણ લોકમુખે છે તે ચર્ચા ચાલી રહી છે। કોણ છે અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કોણ છે રાજકીય લોકો કે જેના પીઠબળથી જેના 4 હાથ આની માથે હોય અને તેઓ લોકો છે તે ભાવનગરમાં મોટા થયા છે તેવી પણ અનેક ચર્ચાઓ છે તે શરૂ હવે થઈ છે। પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે ભાવનગરના ખૂબ જ કડક એસપી મળ્યા છે નિતેશ પાંડે, તેમણે હવે લાલ આંખ કરી છે અને તેમણે પોતાનું જે છે તેમણે પોતાનું જે અભ્યાસ છે તે હવે ભાવનગરમાં પૂરો કર્યો હોય। જેમ જામનગરમાં જયેશ પટેલ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જયેશ પટેલનો એટલો બધો જામનગરમાં ત્રાસ હતો કે સરકાર દ્વારા સ્પેશિયલ છે તે દીપેન ભદ્રન નામના IPS અધિકારીને જામનગરમાં મૂકવામાં આવ્યા હતા અને દીપેન ભદ્રન દ્વારા તેમની ટીમમાં છે તે અમદાવાદ રૂરલમાં જ્યારે ASP નિતેશ પાંડે ફરજ બજાવતા હતા, નિતેશ પાંડેને સ્પેશિયલ છે તે
જામનગર ખાતે મૂકવામાં આવ્યા હતા અને ગુજસી ટોકનો સૌ પ્રથમ ગુનો છે તે જામનગરમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આવો જે કામ છે તે ભાવનગરમાં એસપી નિતેશ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે. જે ઉબેદ નામનો જે વ્યક્તિ છે, જે ભાવનગરમાં ડોન ગણાય છે, મોટા ભાગના ગુના છે તે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ આચરે છે. અનેક પોલીસ અધિકારીઓ છે, મેં કહ્યું તેમ અનેક રાજકીય મોટા નેતાઓ છે, તેની સાથે અંગત ઘરોબો છે તે ધરાવે છે. તેને એવું હતું કે હું અનેક લોકો સાથે અંગત ધરોબો ધરાવું છું, મારે ત્યાં પોલીસને ફરકવું હોય તો પણ એકવાર વિચાર કરવો પડે. પરંતુ ભાવનગરના એસપી નિતેશ પાંડે છે તે કોઈ પણ વિચાર કર્યા વગર પોતાના પોલીસના મસ્ત મોટા કાફલા સાથે ગઈકાલે ત્યાં પહોંચી ગયા હતા અને મોડી રાત્રે 4 કલાક સુધી આ જે ઓપરેશન ચાલ્યું હતું ત્યારબાદ ઉબેદ શેખ તેમજ તેનો જે ભાઈ છે ઇમદાદ શેખ, બંનેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ ભાવનગર એસઓજી ખાતે છે તેને રાખવામાં આવ્યા છે. એસઓજી પીઆઈ છે તેમને આ તપાસ છે તે સોંપવામાં આવી છે. એસઓજી પીઆઈ દ્વારા આજે એસઓજી પોલીસ દ્વારા છે તે તપાસ ચલાવવામાં આવી રહી છે કે આ જે કાર્ટીસ મળ્યા છે 50 નંગ તે ક્યાંથી લાવ્યા છે, કોણે આપ્યા હતા, શું ઉપયોગમાં લેવાના હતા, જેને લઈને વિવિધ મુદ્દે છે તેની તપાસ છે તે જોંતરી દેવામાં આવી છે. સાંજે છે તેને કોર્ટમાં પણ હાજર કરીને તેના રિમાન્ડ માંગવામાં આવશે તેવી પણ વિગત છે તે હાલમાં મળી રહી છે. બીજો જે તેની ઉપર ગુનો નોંધાયો છે તે પ્રોહિબિશનનો ગુનો છે તેની ઉપર નોંધવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે ઉબેદ માટે હવે છે તે 5 થી 6 દિવસ તે પોલીસના મહેમાન બન્યો છે. હવે જ્યારે આર્મ્સ એક્ટનો જે આ ગુનો છે, કાર્ટીસનો જે ગુનો છે, તેમાંથી જો તેને રિમાન્ડ મળશે તો 1 થી 2 દિવસ સુધીના તેને રિમાન્ડ મળી શકે છે. જો રિમાન્ડ નહીં આપવામાં આવે તો એસઓજી બાદ છે તે ભાવનગરની એલસીબી છે તે તેનો કબજો લેશે અને તે પણ તપાસ છે તે જોતરા છે. એલસીબી તપાસ પૂરી કરશે ત્યારબાદ છે તે ફોરેસ્ટ વિભાગ છે તે પિક્ચરમાં આવશે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા જે 4 જેટલા જે હરણના છે શિંગડા મળ્યા છે તેને લઈને તેની તપાસ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ ફોરેસ્ટ દ્વારા પણ તેના રિમાન્ડ છે તે માંગવામાં આવશે. 7 વર્ષની સજાની આમાં જોગવાઈ હોય માટે તેવું કહેવાય રહ્યું છે કે જામીન લાયક ગુના છે. પરંતુ જોવું રહ્યું કે ફોરેસ્ટ દ્વારા પણ હવે તપાસ કરવામાં આવી રહી છે. ફોરેસ્ટના અધિકારીઓ કહી રહ્યા છે કે આ જૂના છે, ખૂબ જ જૂના શિંગડા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે સિટી ડીવાયએસપી આર સિંઘાલનું એક નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી તે પણ સાંભળો. આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને આજે અહીંયા 2 આરોપી વલી અને હબીબ હોવાની શક્યતાને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફળના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કાર્તીસ, 6 જેટલી છરીઓ, કોળિયાક જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. આ કામે પંચનામું કરી આ કામના જે આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે અને આગળની કાર્યવાહી જે છે એ જુદી જુદી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. આ કામે હાલમાં જે રેડ દરમિયાન જે જીવતા કાર્તીસ જે છે તે મળેલા છે, તો તેના કામે જે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આ ક્યાંથી લાવ્યા, એની પરમિશન છે કે નહીં, એ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં જે છે. આજે 2 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. હા, એ જે અત્યારે હાલમાં જે છે એ જીવતા કાર્તીસ છે તેની જે પૃથ્થકરણ કરી અને ઓફિશિયલી આપને જે છે જાણ કરવામાં આવશે. જે નવાપરામાં ફાયરિંગનો બનાવ બન્યો છે તે કાર્ટીસ અને આ કાર્ટીસ મેચ થાય છે કે કેવો? ના, એના જે ગ્રુવ્સ છે એ અલગ છે અને આ જે ગ્રુવ્સ બી અલગ છે. બિલકુલ, આ જે છે જુદી જુદી જગ્યાએ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જુદી જુદી જગ્યાએ કોમ્બિંગની કાર્યવાહી હાલમાં બી ચાલુ છે અને આ કામે જે 2 નાસ્તા ફરતા આરોપી જે છે એને વહેલી તકે પોલીસ દ્વારા અટક કરવામાં આવશે.
બિલકુલ જુદી જુદી જગ્યાએ જે છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં હાલમાં ચાલુ છે અને જો આવા હથિયાર ગેરકાયદેસર હથિયાર મળી આવશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે. ચાલી રહી છે ભાવનગર પોલીસ ગુજસી ટોક હવે દાખલ કરવા જઈ રહી. નહીં, ગુજસી ટોક જે છે તે આ જે છે ગુનાઓ જો એના વિરુદ્ધ આ રીતની હોય તો એ વન ટાઈપ ઓફ એક સિન્ડિકેટનો ગુનો છે. તો એ બી જો હોય તો એ બી પોલીસ દાખલ કરવા કટિબદ્ધ છે જો સિન્ડિકેટ આમાં માલુમ પડે તો એ રીતની. તો આ હતા સિટી ડીવાયએસપી સિંગાલ. તેમણે વિગતે વાત છે તે કરી છે. સાથે જ આ મામલે ભાવનગરના જે આરએફઓ છે દિવ્યરાજસિંહ સરવૈયા, તેમનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે. શું કહી રહ્યા છે ફોરેસ્ટ અધિકારી તે પણ સાંભળો. સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. વાંદરામાં કેટલા સજાની જોગવાઈ છે? વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે. એમની પાસે પરમિશન હતી કે કેમ? અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી નહીં. સાથે બ્લેક બકના સિંગ પણ મળી આવ્યા છે. જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતું હોય તો એની માટે કોઈ નિયમ હોય છે? હા, નિયમ હોય છે. એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી. આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તક કરશું. આ પ્રકારના વન્ય પ્રાણી અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના. તો આપણે સાંભળ્યા હતા ફોરેસ્ટ અધિકારી. પોલીસ અને ફોરેસ્ટ બંનેએ છે સંયુક્ત રીતે ગઈકાલે છે તે ઓપરેશન પાર પાડ્યું હતું અને બંને લોકોએ છે પોતપોતાની કાર્યવાહી છે તે હવે શરૂ કરી દીધી છે. જોવું રહ્યું આગામી સમયમાં. આજે સવારે જે ફાયરિંગ થયું હતું તે મામલે હવે વલી હાલારી તેમજ તેનો ભાઈ તોફિક હાલારી છે તે પોલીસ પકડથી દૂર છે. પોલીસ ક્યારે તેને પકડી શકે છે અને ક્યારે અનેક ખુલાસાઓ મોટા છે તે આ કેસમાં કરે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.